નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 17મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. આજે 17 તારીખ થઈ, બરાબર, અને આજથી 1-2 દિવસ રહીને તમારી પીએસઆઈની પરીક્ષા છે. તો આપ સૌ છે, બરાબર, એ પીએસઆઈ છે એની પરીક્ષામાં ખૂબ સારું પરફોર્મન્સ આપો એ માટે આપણે એક ક્વિક રિવિઝનની પીડીએફ આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં અપલોડ કરેલી છે. તો જે મિત્રોએ આપણો કોર્સ લીધેલો છે, બરાબર, આઈ હોપ આપણે 2-4 દિવસ પહેલા જ પીડીએફ અપલોડ કરી દીધી હતી, બરાબર, લગભગ 14-15 તારીખ પહેલા આપણે એ પીડીએફ છે અપલોડ કરી દીધી હતી. તો આઈ હોપ કે તમે બધાએ એ પીડીએફ વાંચી હશે, બરાબર, અને પીડીએફ વાંચીને તમને એ ખાસ ઉપયોગી થઈ હશે એવું માનું છું. અને બીજી વસ્તુ, આપ સૌ છે પરીક્ષામાં ખૂબ સારું પરફોર્મન્સ કરો, કરંટ અફેરના કોઈ પણ ક્વેશ્ચન છોડીને ના આવો, એ મારું ઉદ્દેશ રહે છે દર વખતે. તો એ માટે થઈને તમને છેલ્લે આ નાનકડું રિવિઝન પણ હું કરાવું છું, બરાબર. તો જે લોકો કોર્સ લે છે, જૂના સ્ટુડન્ટ છે, એને તો ખબર જ છે, બરાબર. છેલ્લા ઘણા લોકો છે 1-2 વર્ષથી પણ મારી સાથે જોડાયેલા છે. ઓકે, ઘણા લોકો કોન્સ્ટેબલ બની પણ ગયા છે અને હવે પીએસઆઈની તૈયારી માટે ફરી પાછા મારા કરંટ અફેર ફોલો કરે છે. તો આઈ હોપ કે આ વખતે તમે એ સિદ્ધિ તમે મેળવી લો. ઓકે, તો બીજી વાતો નથી કરવી. આજે મારે કશું માર્કેટિંગ કરવાની ઈચ્છા છે નહીં. ઓકે, તમારી પરીક્ષા 2 દિવસમાં છે જ. ઓકે, તો થોડીક પરીક્ષાના સંદર્ભમાં વાતો કરવી હતી કે તમે એ પીડીએફ હજી પણ ન વાંચી હોય તો તમે વાંચીને જજો. ઓકે, તમને આપણી એપ્લિકેશનમાં તમે કન્ટેન્ટમાં જશો, ક્વિક સુપરફાસ્ટ રિવિઝનની પીડીએફનો એક ફોલ્ડર દેખાશે. ત્યાં ઘણી બધી પીડીએફો તમને લગભગ 10-15 પીડીએફો જોવા મળશે. એક વખત ખાલી નજર ફેરવવાની છે, એવું નથી કે તમારે એ બધું ફરી વખત વાંચવું પડે. તમે જો કરંટ અફેર રેગ્યુલર ફોલો કર્યા હોય તો જે વસ્તુ તમે ભણી ગયા છો એ જ વસ્તુમાં નજર ફેરવવાની છે, એટલે ફટાફટ વસ્તુ થવી જોઈએ. એટલે એક પીડીએફમાં તમારે મેક્સિમમ 10-15 મિનિટ બગડવી જોઈએ, એનાથી વધારે ના બગડવી જોઈએ. માની લો કે 30 પાનાની પીડીએફ તો નહીં હોય, લગભગ 12 થી 15 પાનાની હશે. એકાદી 2 પીડીએફ જ એવી હશે કે જે 30 પાના ઉપર જતી હશે, બરાબર. તો તમે એટલું ખાલી કરીને જશો તો તમને એક એક્ઝામમાં તમારું આખું રિવિઝન થઈ જશે, બરાબર. એક્ઝામમાં જતા પહેલા એક નાનકડું તમારું આખું માઇન્ડ ફ્રેશ થઈ જશે. ક્લિયર? તો બસ એટલું કરવાનું છે તમારે. જે લોકોએ કોર્સ લીધો છે એ લોકોએ એટલી વસ્તુ કરીને જવાની છે. નીચેનામાંથી કઈ કંપની છે એમણે 1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરનારી ભારતની સૌથી પહેલી એફએમસીજી કંપની બની છે? તો આ અમૂલ બની છે. ઓકે, અમૂલ છે 1 લાખ કરોડનું ટર્નઓવર પાર કરનારી સૌથી પહેલી ભારતની એફએમસીજી કંપની બની છે. ઓકે, તો એફએમસીજી નું પૂરું નામ થાય ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ, આનું પૂરું નામ થાય એફએમસીજી નું. સૌથી પહેલી એફએમસીજી કે જેણે 1 ટ્રિલિયન એટલે કે 1 લાખ કરોડનું જે ટર્નઓવર છે હાંસલ કર્યું છે એનું નામ છે અમૂલ. અમૂલનું પણ પૂરું નામ છે સાહેબ. ઓકે, આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ આ અમૂલનું પૂરું નામ છે. ગુજરાતના આણંદ શહેરની અંદર અમૂલ આવેલી છે. શ્વેત ક્રાંતિના જનક પૂછી શકે તમને વર્ગીસ કુરિયન છે, એમણે અમૂલના પાયા નાખ્યા હતા. ઓપરેશન ફ્લડથી અમૂલની સ્થાપના થઈ હતી. અમૂલની સ્થાપનામાં ઓપરેશન ફ્લડનો સૌથી મોટો ફાળો છે. શ્વેત ક્રાંતિના જનક આવી ગયા, એમની જન્મજયંતિ 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, બાકી મિલિયન ને બધા આંકડા સમજવા હોય તો 1 મિલિયન એટલે 10 લાખ થાય, 1 બિલિયન એટલે 1 અબજ જેવું થાય. ઓકે, જેને 10 ની 9 ઘાત કહીશું. 1 ટ્રિલિયન એટલે 1 લાખ કરોડ જેટલું થાય, બરાબર. તો આ જસ્ટ ખાલી આંકડાઓની સમજણ છે, એ ખાલી યાદ રાખવા માટે છે, પરીક્ષામાં એવું પૂછશે. હાલમાં કયા દેશ દ્વારા દુનિયાનું પ્રથમ 10G ઇન્ટરનેટ નેટવર્ક છે એ સ્થાપવા અંગે જાહેરાત કરવામાં આવી છે? તો 10G, બરાબર, અત્યારે તો 5G ચાલે છે. 10G વાળું નેટવર્ક, ઇન્ટરનેટ નેટવર્ક સ્થાપી રહ્યું છે આ યુએઈ સ્થાપી રહ્યું છે. આન્સર આવશે યુએઈ. ઓપ્શન બી આપણો આન્સર થશે. ઓકે, યુએઈ છે ને બધા સાયન્ટિસ્ટો અને અમુક એવા સારા વ્યક્તિ હોય ને એને ગોલ્ડન વિઝા આપે. ત્યાં યુએઈમાં બધું કરી શકે, પોતાની નાગરિકતા ના છોડવી પડે ને એવું બધું હોય છે ને. તો એનાથી છે એક યુએઈના નાગરિકથી પણ વધારે સારી ફેસિલિટી મેળવે છે, બરાબર. એ પછી વૈજ્ઞાનિક હોય કે કોઈ પણ બીજો વ્યક્તિ હોય, બિઝનેસમેન હોય, તો યુએઈ છે એવું કાર્ય કરે છે જેના લીધે બધા યુએઈને વધારે પસંદ કરે છે આ બધી બાબતો માટે. તો યુએઈ છે એ દેશનું પ્રથમ 10G ઇન્ટરનેટ નેટવર્ક રજૂ કરનારો દેશ બન્યો છે, બરાબર. U6 ગીગા હર્ડ એટલે કે અપર 6ની ગીગા હર્ટ્સની ફ્રીક્વન્સી છે એના ઉપર આ કાર્ય કરશે. હાઈ સ્પીડ અને બ્રોડ કવરેજ પૂરું પાડશે, બરાબર. 10 જીબીપીએસ જેટલી ડાઉનલોડ સ્પીડ હશે, 1 જીબીપીએસ જેટલી એની અપલોડિંગ સ્પીડ હશે. તો ખૂબ સારી ઇન્ટરનેટ સ્પીડ મળશે અહીંયા 10Gથી. ઇન્ટરનેટ નેટવર્ક છે, બરાબર, આ કઈ ફ્રીક્વન્સી રેન્જમાં કાર્ય કરશે? તો 6445 થી લઈને 7125 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સીની અંદર આ આખું કાર્ય કરશે. આને ગોલ્ડન બેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુએઈની રાજધાનીની વાત કરીએ તો આબુધાબી છે, ચલણ દિરહામ છે. 7 રિયાસત
થી બનેલું આખું સંગઠન છે યુએ, બરાબર. બાકી વાત કરીએ તો ફ્રીક્વન્સીની આવૃત્તિનો એકમ પૂછી શકે તમને, ફ્રીક્વન્સીનો યુનિટ, ઓકે, તો એ કયો છે? હર્ટ્ઝ. એ પણ યાદ રાખી લેજો. સાયન્સની દ્રષ્ટિએ પૂછી શકે, ઓકે, તો યાદ રાખજો. જીકેમાં પણ પૂછી શકે. નીચેનામાંથી કોને આયુસીએનની રેડ લિસ્ટમાં એન્ડેન્જર્ડ શ્રેણી મૂકો છો? અહીંયા હાલમાં કીધું છે, તાજેતરમાં નીચેનામાંથી કોને આયુસીએનની એન્ડેન્જર્ડની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે? તો આ એમ્પેરર પેંગ્વિન છે એને મૂક્યું છે. આન્સર આવશે ઓપ્શન ને એમ્પેરર પેંગ્વિન. તો હાલમાં જ છે આયુસીએન એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એમણે તાજેતરમાં જ એમ્પેરર પેંગ્વિન છે એને રેડ લિસ્ટની અંદર એન્ડેન્જર્ડ કેટેગરીની અંદર એટલે કે સંકટગ્રસ્તની અંદર સામેલ કર્યું છે. એમ્પેરર પેંગ્વિન છે વિશ્વના સૌથી ઊંચા, સૌથી ભારે અને ઉડી ના શકતા એવા પેંગ્વિન છે, બરાબર. એની વસ્તીમાં હાલમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બાકી એક આવું જ એન્ટાર્કટિકામાં જોવા મળતું ફરસીલ જે છે, ઓકે, એમની પણ લિસ્ટ કન્સર્નમાં હતું, બરાબર. એમાંથી હવે એન્ડેન્જર્ડ એટલે કે સંકટગ્રસ્તની અંદર એ આવી ગયું છે, ઓકે. બાકી વાત કરીએ તો આની સ્થાપના છે 1948માં કરવામાં આવી હતી અને એનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડસાઇડની અંદર આવે છે. કોની વાત કરું છું? આયુસીએન. આયુસીએનની સ્થાપના 1948, મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડસાઇડ. દર વર્ષે છે આ એક રેડ ડેટા બુક બહાર પાડે છે, બરાબર, જેને અંદર આવી જે પ્રાણીઓની પ્રજાતિ હોય છે, પક્ષીઓની, એને 3-4 કેટેગરીની અંદર વિભાજિત કરવામાં આવે છે, બરાબર. વલ્નરેબલ, એન્ડેન્જર્ડ, એવી બધી કેટેગરીની અંદર મૂકવામાં આવતા હોય છે, બરાબર. તો 1999માં જે ફરસીલ છે એની સંખ્યા 12 લાખ હતી, 25 સુધીમાં 9.5 લાખ સુધી થઈ ગઈ છે. તો એના લીધે એન્ડેન્જર્ડમાં મૂક્યું છે. વસ્તી ઘટે એટલે રેડ બુકની અંદર એની સ્ટેટસ બદલાય. સિયાચીન દિવસ હાલમાં કઈ તારીખ ઉજવેલો? 13 એપ્રિલ હતી. 13 એપ્રિલે સિયાચીન દિવસ હતો. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ 13 એપ્રિલના રોજ સિયાચીન દિવસની ઉજવણી થઈ છે, 13 એપ્રિલ 2026ના રોજ, ઓકે. ઓપરેશન મેઘદૂતની યાદમાં સિયાચીન દિવસ ઉજવાય છે. 1984માં સિયાચીન ગ્લેશિયર ઉપર ભારતની લશ્કરી સફળતાની યાદમાં આ સિયાચીન દિવસ ઉજવાય છે. અને એ વખતે જે ઓપરેશન કરવામાં આવ્યું હતું એનું નામ હતું ઓપરેશન મેઘદૂત. અહીંયા બોલ્ડ કરવું લઈ ગયું છે, પણ તમે બોલ્ડ કરી લેજો તમારા મગજમાં. તો આ કારાકોમ રેન્જની અંદર છે, 20,000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે, ઓકે. અને સૌથી લાંબો ગ્લેશિયર છે, તો અને સૌથી ઊંચો લશ્કરીકૃત ઝોન પણ ગણવામાં આવે છે, ઓકે. તો ગિલગિટ બલ્ટિસ્તાનથી લેન અને કારાકોરમ સુધીના પાસ છે, એના માર્ગોને નિયંત્રિત કરવા માટે સિયાચીન છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. તો એ સિયાચીન દિવસ છે એ આપણી જીતની યાદમાં, બરાબર, ઉજવાયો છે. અને લગભગ આની ઇવેન્ટની પણ ઉજવણી થઈ હતી, ઓકે. એ પછી આપણે ક્યારેક ચર્ચા કરી લઈશું. સિયાચીન દિવસની એક મુખ્ય ઉજવણી પણ ક્યાંક થઈ હતી, પણ એની વાત પછી ક્યારેક કરશું. ચાલો, અત્યારે યાદ રાખજો 13 એપ્રિલે ઉજવાય છે. અને 1984માં જે આમ ઓપરેશન મેઘદૂત થયું હતું એની યાદમાં સિયાચીન દિવસ આપણે ઉજવીએ છીએ. 14મી એપ્રિલના રોજ કયા રાજ્યની સરકારે ઇક્વિલિટી ડેની શરૂઆત કરી હતી? તો ઇક્વિલિટી ડે છે તમિલનાડુ શરૂ કર્યું છે. 14મી એપ્રિલે આંબેડકર જયંતિ હોય છે, તો આંબેડકર જયંતિની સાથે સાથે ઇક્વિલિટી ડે પણ તમિલનાડુની સરકાર ઉજવે છે. તમિલ ભાષામાં સમથુઆ નાલ તરીકે એને ઓળખવામાં આવશે, ઓકે. ઇક્વિલિટી ડે છે સમથુઆ નાલ તરીકે તમિલનાડુમાં ઓળખાય છે. અને ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પણ 14મી તારીખે હોય છે. એ દિવસની યાદમાં તમિલનાડુ આ ઇક્વિલિટી ડે ઉજવશે, ક્લિયર. તો ત્યાંની વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરીને દિવસ ઉજવાય છે, એટલા માટે યાદ રાખવાની જરૂર છે, ઓકે. અત્યારે ચોથી વખત છે કે આ ઇક્વિલિટી ડે તમિલનાડુ ઉજવી રહ્યું છે, ઓકે. 2022થી આની શરૂઆત તમિલનાડુ સરકારે કરી છે. સેવ ધ એલિફન્ટ ડે આની ઉજવણી ક્યારે થઈ? 16 એપ્રિલે સેવ ધ એલિફન્ટ ડે ની ઉજવણી થઈ હતી. તો હાલમાં જ સેવ ધ એલિફન્ટ ડે છે 16 એપ્રિલે ઉજવાયેલો છે. વિશ્વમાં વર્ષ 2012માં સૌથી પહેલી વખત સેવ ધ એલિફન્ટ ડે ઉજવાયો છે. હાથીઓને બચાવવા માટે, જાગૃતતા ફેલાવવા માટે દિવસ ઉજવાય છે. ભારતમાં સૌથી હાથીની સંખ્યા ધરાવતો રાજ્ય હોય તો કર્ણાટક છે, ત્યારબાદ આસામ છે, ઓકે. એલિફન્ટ રિઝર્વની સંખ્યા ભારતમાં 33 છે. લગભગ 34મો બનવાનો હતો, બની ગયું કે નહીં ખબર નહીં, પણ અત્યારે 33 છે. અને વિશ્વમાં સૌથી વધુ હાથોની સંખ્યા કયા દેશમાં છે? બોત્સવાનામાં આવેલા છે. કયા રાજ્યમાં આવેલા અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે, ઓકે, એને રાષ્ટ્રીય રિપોઝિટરી જાહેર કરવામાં આવી છે? તો આ મહારાષ્ટ્રના પુણેમાં આવેલી છે અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો એને હાલમાં જ રાષ્ટ્રીય રિપોઝિટરી એટલે કે નેશનલ રિપોઝિટરી જાહેર કરવામાં આવી છે. કોણે જાહેર કરી છે? રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ એટલે કે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી છે, એમણે મહારાષ્ટ્રના પુણેની અંદર આવેલી અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એને નેશનલ રિપોઝિટરી જાહેર કરી છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 20 સંસ્થાઓને નેશનલ રિપોઝિટરી તરીકે માન્યતા આપેલી છે. આ બધી જ પર્યાવરણ મંત્રાલય કાર્ય કરે છે.
જૈવ વિવિધતા અધિનિયમ 2002 ની કલમ 39 હેઠળ છે આ માન્યતા આપવામાં આવે છે. ઓકે, બાકી કેરળના કોચીનની અંદર આવેલું CMLRE જે છે સેન્ટર ફોર મરીન લિવિંગ રિસોર્સ એન્ડ ઇકોલોજી, એ પણ એક મહત્વનું રેફરલ સેન્ટર છે, એને પણ યાદ રાખજો. ક્લિયર? 9મું હિન્દ મહાસાગર સંમેલન ક્યાં થયું? આ મોરેશિયસમાં થયું. ઓપ્શન સી જવાબ છે. હાલમાં જ 9મું હિન્દ મહાસાગર એટલે કે ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ જે છે, બરાબર, એ મોરેશિયસના પોર્ટ લુઇસમાં થયેલું છે. 10 એપ્રિલથી 12 એપ્રિલ સુધી આ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા છે આનું આયોજન કરવામાં આવ્યું છે. 2026ની આની થીમ છે ઇન્ડિયન ઓશન ગવર્નન્સ માટે સામૂહિક નેતૃત્વ. ઓકે, અને 2016માં સૌથી પહેલી વખત આની શરૂઆત સિંગાપોર ખાતેથી કરવામાં આવી હતી. હિન્દ મહાસાગર સંમેલનની સૌથી પહેલું 2016માં થયું હતું સિંગાપોરમાં. હાલમાં આની પહેલાનું જે અત્યારે 9મું છે, એની પહેલાનું 8મું જે હતું એ ઓમાનના મસ્કટમાં થયું હતું. ક્લિયર? અને અત્યારે 9મું જે છે મોરેશિયસમાં પોર્ટ લુઇસમાં થયેલું છે. ફટાફટ એક વખતના ક્વેશ્ચન ઉપર આવી જઈએ. ક્લિયર? તો હાલમાં જ છે ત્રિસેવા સેમિનાર જે છે રણસંવાદ, એનું આયોજન કયા સ્થળે થયું? તો ત્રિસેવા સેમિનાર જેનું નામ છે રણસંવાદ, એનું આયોજન છે બેંગ્લોરમાં થયેલું છે. આન્સર આવશે બેંગ્લોર. આરબીઆઈ દ્વારા નાણાકીય વર્ષ 2027 માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન શું લગાવવામાં આવ્યું છે? તો આરબીઆઈ દ્વારા ભારતનું જે જીડીપી ગ્રોથ છે એનું અનુમાન લગાવવામાં આવ્યું છે 2027 નાણાકીય વર્ષ માટે 6.9% અનુમાન લગાવેલું છે. વિશ્વનો સૌથી પહેલો કોમર્શિયલ અપર 6 ગીગાહર્ટ ઇન્ટરનેટ નેટવર્ક આ જે છે એ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? અગાઉ આપણે આ જોઈ ગયા છીએ, બરાબર, એ જ વસ્તુ છે. અપર 6 એટલે કે U6 ગીગાહર્ટ્સની જે ઇન્ટરનેટ નેટવર્ક છે 10G વાળું, એ યુએ સ્થાપે છે. તો આન્સર આવશે યુએ. ભારતીય સેનાના ત્રિશક્તિ કોર દ્વારા કયા રાજ્યમાં ઓપરેશન હિમસેતુ લોન્ચ કરવામાં આવ્યું છે? તો આ સિક્કિમમાં લોન્ચ કર્યું છે. ભારતીય સેનાએ લોન્ચ કર્યું છે ઓપરેશન ત્રિશક્તિ કોર દ્વારા ઓપરેશન હિમસેતુ લોન્ચ કર્યું છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિકને અમેરિકાના પ્રતિષ્ઠિત ગવર્નર્સ ચેર પદ છે એ મળ્યું છે. એમનું નામ શું છે? તો દીપ જરીવાલા એમનું નામ છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે. અમેરિકામાં પ્રતિષ્ઠિત ગવર્નર પદના ચેર તરીકે એમને પદ મળ્યું છે. કયા રાજ્યની સરકારે કેન્સરને નોટિફાઈ કરવા યોગ્ય બીમારી જાહેર કરી છે? તો કેન્સર છે એને નોટિફાઈ કરવા યોગ્ય બીમારી જાહેર કરી છે તેલંગાણાની સરકારે. આન્સર આવશે તેલંગાણા. હાલમાં ટોલામ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? એ વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા છે. હાલમાં જ અંતરિક્ષયાન મિશન સંચાલન પર એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કયા સ્થળે થયું? આ કર્ણાટકના બેંગ્લોરમાં થયું. ભારત અને માલદીવના સમુદ્રી સહયોગ છે એને મજબૂત કરવા માટે સાગર મિશન હેઠળ કયું જહાજ છે માલદીવને માલે પહોંચ્યું છે? તો સાગર મિશન હેઠળ છે એક જહાજ ભારતનું માલદીવને માલે પહોંચ્યું છે. એમનું નામ છે INS સુનૈના. હાલમાં કોના દ્વારા પોતાનું નવું AI મોડલ જેનું નામ છે મ્યુઝ સ્પાર્ક આ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મેટાએ લોન્ચ કર્યું છે MUSE સ્પાર્ક. યુએઈ અને કયા દેશ વચ્ચે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર થયા છે? તો આ યુએઈ અને બહરીને કર્યા છે. આન્સર આવશે બહરીન. બસ આ સાથે જ 17 તારીખનો વિડીયો સમાપ્ત કરીએ. મળીએ 18મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.